નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ વ્લોગ્સની એક નવી ખાસ વિડીયોમાં. અને મિત્રો, આજે આપણે આવી ગયા છે પોલો ફોરેસ્ટ અને આપણા ગાઈડ ભાઈ છે. ભાઈ, તમારું આપણું નામ શું છે? લક્ષ્મણભાઈ. આપણે લક્ષ્મણભાઈ છે. લક્ષ્મણભાઈ આપણને આખું પોલો ફોરેસ્ટ ફેરવવાના છે અને આપણને ગાઈડ કરવાના છે. અને મિત્રો, તમને એક વાત કહું તો અહીંયા આગળ આપણે ભાઈ આ શું છે? સરકારી ફોરેસ્ટ કેમ્પ સાઇટ છે. કેમ્પ સાઇટ છે, એમાં 750 રૂપિયા રહેવાના રૂમો મળે, પણ હિંમતનગર વન વિભાગમાં બુકિંગ થાય છે. એ તમારું જમવા માટે 100 રૂપિયા અનલિમિટેડ મળશે તમને જમવામાં. હા, સવારમાં નાસ્તો પાણી હોય એનો ચાર્જ અલગ પડે. જે જમવાનું હોય એ 100 રૂપિયા ડીશ મળશે. સરસ મજાનું છે આ પોલો ફોરેસ્ટ. ખાલી આમ સેકડા લઈને ફરીએ એમાં આ પોલો ફોરેસ્ટ નથી. અહીંથી સેકડા મૂકી દે પછી આ તો અહીંથી 3 કિલોમીટર ડેમ છે. આ નદીનું નામ છે હરણાવ નદી કહેવામાં આવે છે. તો બીજું છે અમારું 1.5 કલાકનો ટ્રેક છે. એ ટ્રેક જોશો તો તમને મજા આવશે ને બહુ. આપણા અંદર ટ્રેક એક્ટિવિટી બધું થાય છે ને? બધું છે, બસ એક્ટિવિટી બધું થાય છે. હા. તો મિત્રો, આપણે અહીંયા ચાલી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીંયાથી ગામમાં પાણી જાય છે. અને લક્ષ્મણભાઈનું કહેવું એવું છે કે જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો અહીંયા આના ઉપર ધીરે ધીરે ચાલવાનું, કારણ કે થોડી ઉલ આવી ગઈ હોય ને લીલ, તો તમે લપસી ના જાઓ. જોઈ શકો છો કેવું વાતાવરણ છે પોલો ફોરેસ્ટનું. તો મિત્રો, આપણને લક્ષ્મણભાઈ હવે ટ્રેક પર લઈ જઈ રહ્યા છીએ અને લક્ષ્મણભાઈને આપણે ફોલો કરવાના છીએ. અહીંથી પોલો ફોરેસ્ટ સ્ટાર્ટ થાય છે. તો આ જે ઝાડો છે, અહીં ઝાડો કમસે કમ 35 ઝાડો છે. કોઈક દૂધીકડો છે. દૂધીકડોમાં એનું મતલબ એવું છે કે આપણે 1 લીટર દૂધ લેશે તો એમાં 15 દૂધ નાખી દે તો 15 મિનિટની અંદર દહીં બજાય છે. અલગ અલગ ઝાડના નામો છે. અહીં બધી ઝાડો છે. આયુર્વેદિક ઝાડ કહેવાય કે કેસુડાનો ઝાડ છે, અને આ ઝાડ કહેવામાં આવે છે ટીમ્બરું કહેવામાં આવે છે. તો અત્યારે આ પાંદડા દેખાય છે, તો આ પાંદડા મતે ઉનાળાની અંદર જે આ પાંદડા છે ગળી જશે તો નવેસરથી પાના એના કુમળા પાના આવશે. તો અહીંથી ગામડાના લોકો તો આ પાંદડા લઈ જશે. તો પાંદડા લઈ જઈને મહારાષ્ટ્રને કોન્ટ્રાક્ટનેમાં આપવામાં આવે છે. પણ ક્યારે કેવી રીતે અહીંથી પાણી લઈ જવામાં આવે છે તે 35 એક પૂડી બનાવવામાં આવે છે તો 1 રૂપિયો મળે છે ગામડાને. અહીંથી તો 100 પૂડી બનાવે તો 100 રૂપિયા મળે છે. અહીંથી કોન્ટ્રાક્ટો આ પાંદડા અહીંથી ગુજરાતની નિગમની અંદર ખરીદે બધા કે પાંદડા પછી અહીંથી લઈ જાય. એને બીડી બનાવવામાં આવે છે કે બીજા નંબર. આ ઝાડ છે અલગ અલગ ઝાડ છે, અલગ અલગ બધી જે આયુર્વેદિક. આ ઝાડ છે કણજી કહેવામાં આવે છે એને. કણજો હોય છે, કણજી હોય છે, અલગ અલગ. પછી આ કણજીના ઝાડમાંથી એક લાલ કીડી કહેવામાં આવે છે, બહુ ખતરનાક હોય છે. એને આપણે કેળે તો એ બહુ ઝેરીલી હોય છે. તો એનું ઘર કેવી રીતે છે તો આ ટાઈપનું મિત્રો ઘર હોય છે. તો જો તમને આ પોલો ફોરેસ્ટ જેવી રીતે તમે ફરો, ગાડી લઈને ફરશો તો બધું અલગ અલગ અહીં તમને લાલ કીડીઓ એનું ઘર જોવા મળશે. પછી મજા આવશે. અલગ અલગ આગળ અમે વધશું, એના માહિતી હજી આગળ આપશું. ઓકે. તો અત્યારે અચ્છા, કરમદા છે એનું મિત્રો અથાણું બને છે. આપણા લક્ષ્મણભાઈ છે એ જણાઈ રહ્યા છે. શેક ડેમ ઉપરથી આવીને મેં ટ્રેક છે 2 જાતના છે. એક તો નોર્મલ ટ્રેક કહેવામાં આવે કે મેં હાર્ડ ટ્રેક કરવાના છે. તો નીલભાઈ, કેવો છે આપણો એક્સપિરિયન્સ? હજુ મજા બાકી છે. આ જો આમલી જે ગુજરાતી દાળ આપણે બનાવીએ છીએ તો આમલીનું ઝાડ આ ટાઈપનું હોય છે. મિત્રો જુઓ ખાલી કેવું દેખાઈ રહ્યું છે આમ. પહાડનું 35 કિલોમીટર જંગલ આખું દેખાશે. આપણે જેમ પહાડ ઉપર જઈશું ને તો આખું જંગલ આપણે ઉપર દેખાશે. જે દૂધ મને કીધું દૂધીકડો ઝાડ કહેવાનું આ કહેવાય યાર. બરાબર. પેલું પાંદડામાં દૂધ નીકળે. હા, યસ. દૂધ અમે પાણી કેમ કે તો શું કરવાનું?
જો બરાબર ધ્યાન જોજો તમે હો. હા હમણાં કહું હું કેવી રીતે જાઉં છું ઉપર આ એટલું આપણું ચડવાનું છે ઓકે હા ઊભા રહીને જોજો એટલે રીત બધી જોવી પડે અમે ટેગા ગયેલા પણ તમે કદાચ પાલનપુર વાળો ભાઈ તો મને ખાતરી છે પણ અમદાવાદ વાળા ભાઈ કોઈ ઘાય કરવાની નહીં શાંતિથી પથ્થર પકડવાનો આગળ જજો. આવી ગયો હું આમાં કીડિયારું છે ને ભાઈ હે લક્ષ્મણભાઈ હા આ કીડિયારું છે આવું ચડી જાય હેડ હવે. ધીમેથી યસ હમણાં ફોટા બોટા પાડી લેજો જો અવાજ તો મિત્રો હા હલો પરફેક્ટ તો ભાઈઓ આપણે ત્યાં નીચે હતા નીચેથી અહીંયા ઉપર ચડતા ચડતા આવ્યા અહીંયા થઈને અને એક લક્ષ્મણભાઈએ કીધું અહીંયા સૌથી હાર્ડ હતું એટલે અહીંયાથી બહુ મતલબ સાવચેતીથી ઉપર ચડવાનું હતું અને હું અને નીલ સવારના 5 વાગે નીકળી ગયા હતા અહીંયા અમદાવાદથી પોલો ફોરેસ્ટ આવવા માટે અને નીલ આપણે એટલે 3 કલાક લાગી ગયા ને બાઇકમાં હા 3 કલાક લાગે. તમે અહીંયા આવો તો એકવાર ગાઈડ હાયર કરજો કારણ કે અમને પણ લાગ્યું કે હા ભાઈ અહીંયા ગાઈડની જરૂર છે કમ સે કમ વ્યવસ્થિત આરામ છે તો અહીંયા અહીંથી ઊભા રહી શકશે તો આ છે અમારું જે કંટ્રોલ કરી શકે તો અહીંથી છે સારા લોકેશન આવશે ફોટા પાડવા માટે હા. એ પોઈન્ટ છે અમારો સેલ્ફી પોઈન્ટ કહેવાય ઘણા લોકો આવી રીતે થોડું એન્જોય કરતા હોય એના પાછળ ફોટા આ નદીનું નામ છે હરનાવ નદી કહેવામાં આવે છે હરનાવ નદી કેમ કહેવામાં આવી કે અહીં હરનાવ નદી કેમ કહે છે અહીંથી જે રાણા પ્રતાપ અહીં છુપાયેલા હતા એક ગામડું છે ગણવાસ કરીને ગામડું છે ત્યાં રાણા પ્રતાપ આવ્યા તો એને હરણ માર્યો એના નામથી એનું હરણાવ નદી કહેવામાં આવે છે તો આ નદીનું નામ છે હરણાવ તો પોલો ફોરેનની અંદર કમસે કમ 35 આ જંગલ છે તો સામે એક પહાડ દેખાય છે તો આ પહાડનું નામ છે ભીમ પહાડ કહેવામાં આવે છે ભીમ પહાડ છે તો બીજા નંબર એક પહાડનું નામ છે એ અંગારીઓ પહાડ કહેવામાં 35 ભાલુ દીપડા નીલગાય ઝરખ અને અમે જે એના ઉપર જે ઊભા છે આ પહાડ છે માંગો પહાડ કહેવામાં આવે છે માંગો પહાડ સેલ્ફી પોઈન્ટ છે અહીંથી તમે સરસ મજાના ફોટા આવશે અને મજા આવશે અમે જ્યારે ફોલો અહીંયા આગળ મંદિર છે જે જૈન મંદિર છે જે અત્યારે રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં અત્યારે ખંડિત થઈ ગયું છે એટલે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અત્યારે અંદર એન્ટ્રી અલાઉડ નથી એટલે આપણે બહારથી વિડીયો બનાવી લઈએ મંદિર અંદર આવું છે અને અહીંયા આગળ એક ગીધની પ્રજાતિ રહે છે ગિરનારી ગીધ તો એ અહીંયા રહે છે અને પહાડોમાં રહે છે આપણને જવું અલાઉડ નથી અંદરની બાજુ અને મંદિરનું કામ છે હાલ રિનોવેશનમાં ત્યાં ચાલી રહ્યું છે અને આપણે ટ્રેક વ્રેક બધું પૂરું કરીને અહીંયાથી આવ્યા છીએ હવે આપણે આ બાજુ જવાનું છે સીધું ચાલ અંદર અંદરથી અહીંયા આવી જાય લે તો મિત્રો આપણે ફરી ચૂક્યા છીએ ત્યાંથી ટ્રેકિંગ કર્યું ટ્રેકિંગ પછી પેલું મંદિર જે હતા જ્યાં હાલ બંધ છે રિનોવેશનનું કામ ચાલુ છે પછી આપણે પાણીથી અહીંયા આવ્યા છીએ અત્યારે થોડી પબ્લિક વધારે છે એટલે અત્યારે નાહવાની ઈચ્છા નથી કારણ કે તમે અહીંયા નાહી શકો છો અહીંયા આગળ લોકો પોતાના વેડિંગ ફોટોશૂટ કરવા આવે છે સ્કૂલના પ્રવાસો આવે છે
અને લોકો ફરવા આવે છે. પછી અહીંયા આગળ તમે જોશો અહીંયા આગળ નાના મોટા બધા ફૂડ સ્ટોલ પણ છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, બધું રિઝનેબલ રેટમાં છે, બહુ હેવી રેટ ના હોય. બોલ્યા નહીં લે, શું ખાવું તારે બોલ. પહેલો આપણે મેગીનો શું ભાવ હોય અંદાજે? વેજીટેબલમાં આપશે 50 ની એક ડીશ આપશે. હા વેજીટેબલ અને ડબલ મસાલામાં. હા બોલાવશે. એકદમ મસ્ત, આમ રિઝનેબલ રેટ જ કહેવાય આપણે તો. આમ આપણે અહીંયાથી એક્ઝિટ લીધું છે અને હવે આપણે સીધા જવાનું છે. અને જે આ જગ્યાથી અહીંયાથી એન્ટ્રન્સ અહીંયા પણ છે અને ત્યાં પણ છે. અહીંયા આગળ છે મંગોલ હિલ છે, સેલ્ફી પોઈન્ટ છે, એકો પોઈન્ટ છે, મેમરો ચીકચક ડેમ છે અને સન ટેમ્પલ છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને જસ્ટ આગળ આપણે જઈશું તો આપણું બાઇક જ્યાં મૂક્યું હતું એ જગ્યા આવી જશે. ને આ સરકારી કેમ્પ સાઇટ છે આ જગ્યા. અને મિત્રો અહીંયા આગળ છે સરકારી કેમ્પ સાઇટ છે. આના અંદર તમે 750 પર પર્સન એસીવાળા તમને રૂમ રહેવા મળે છે. તમે 4 જણા રહી શકો છો. 4 બેડની સુવિધા છે. 100 રૂપિયામાં અંદર જમવાનું થઈ જાય છે. સરકારી કેમ્પ જે એમની કેન્ટીન છે એમાં. હવે આપણે આ બાજુ જવાનું છે. ત્યાં છે સરનેશ્વર મહાદેવ મંદિર, જેને એક સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ મંદિર છે, સરનેશ્વર મહાદેવ મંદિર છે. એમનો ઇતિહાસ કહીએ તો અહીંયા ઇતિહાસ લખેલો છે એમનો કે એક સમયનું મંદિર છે. આ આપણે નજરપટ્ટું તમે જોયા હશે જોધપુરના વિડીયોમાં, પછી આપણે સૂર્ય મંદિરના વિડીયોમાં, પછી બહુચરાજીની માતાજીના મંદિરમાં ત્યાં તમે જોયા હશે નજરપટ્ટું. એ હોય છે, નજર કોઈની લાગે નહીં એટલા માટે. અને અહીંયા આગળ હાથી છે, હાથી દેખાઈ રહ્યા છે. અને બીજું બધું ધોવાણ થઈ ગયું છે, એના કારણે દેખાતું નથી પરફેક્ટ, પણ અમુક એવી કલા કારીગરી કરી હશે. અહીંયા નંદી મહારાજ વિરાજમાન છે ને છે નાના નંદી મહારાજ છે. ને મંદિર હવે ખંડિત થઈ ગયું છે, એટલે એક ટાઈમ આ એકદમ ભવ્ય મંદિર હશે એવું તમે અનુમાન લગાવી શકો છો. અહીંયા આગળ લાગે છે ભગવાન વિષ્ણુની મૂર્તિઓ છે. અને જેમ જેમ ઉપર જશો અંદર મંદિર હાલ બંધ છે. અહીંયા જોઈ શકો છો કીચક છે. આ ભગવાન વિષ્ણુ જ છે. તમે મંદિરની કલા કારીગરી જોઈ શકો છો કેવું મંદિર છે. યજ્ઞ મંડપ હશે. સામે આપણે હનુમાન દાદાનું મંદિર છે. અંદર શિવજી છે, શિવલિંગ છે. અહીંયા લોક મારેલું છે એટલે એન્ટ્રી નથી. અહીંયા આગળ બીજી તમે નાની મોટી મૂર્તિઓ જોઈ શકો છો, કેવી કેવી મૂર્તિઓ રાખેલી છે. મંદિરના અંદર જવાનો ભાગ છે. ઇન્ટરલોક ફિટિંગ ઉપર છે. સારો એવો નજારો છે. પોલો ફોરેસ્ટ આવો તો દર્શન કરવા જરૂર આવજો. કુદરતની વચ્ચોવચ્ચ છે, મતલબ તમે જોઈ શકો છો. અને 2 માળનું મંદિર હશે. ઉપર હજી ખબર નથી કેટલા માળ હશે, પણ મંદિર એવું સારું એવું મંદિર છે. અવશેષો ખંડિત થઈ ગયા છે, પણ આ ઉપરથી એ જાણી શકાય છે કે એ ટાઈમે આપણી સંસ્કૃતિ, મતલબ જે આપણી કલા હતી કેવી હતી. તમે અદ્ભુત. શ્રીરામ, આજે આપણે પોલો ફોરેસ્ટ ફર્યા અને એના જે અલગ અલગ પ્રકારના ડુંગર હતા એ ફર્યા. આપણે ટ્રેકિંગ કર્યું અને ગાઈડ હાયર કર્યા હતા. જો તમારે ગાઈડનો નંબર જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.
તમે અહીંયા આવો તો કોઈ પણ એક ગાઈડ હાયર જરૂર કરજો. એ તમને જણાવશે કયા કયા અહીંયા આગળ ઝાડવા મતલબ છોડવાઓ છે અને એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, કયા કયા ટાઈપના જાનવર અહીંયા રહે છે, એમની ખાસિયત શું છે, કયા સમયમાં આવવું, કયા સમયમાં ના આવવું. અને અહીંયા આગળ સરકારી કેમ્પ સાઇટ પણ છે જ્યાં તમે 750 રૂપિયામાં એક રૂમ બુક કરી શકો છો, જેમાં જમવાનું પણ છે. ને એમને એમ જમવું હોય તો 100 રૂપિયા પર પ્લેટ છે, ગુજરાતી થાળી છે અને એ અનલિમિટેડ છે. ઓકે મિત્રો, અને અહીંયા તમને ગાઈડ પણ મળી રહેશે અને ઘણા ખરા રિઝોર્ટ પણ અહીંયા આવેલા છે. અહીંયા બેસ્ટ ટાઈમ એ છે 6 અને 7મા મહિનામાં આવશો તો તમને મજા આવશે. અમે અત્યારે એટલે આવ્યા છીએ કારણ કે અત્યારે એટલી પબ્લિક હોતી નથી, એટલે શું આરામથી ફરી પણ શકાય અને બ્લોગ પણ બનાવી શકે. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.